નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર સબ્જેક્ટ બાયોલોજીમાં મૂળભૂત પેશીમાંની ચેતાપેશી વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે આગલા ધોરણોમાં ચેતાપેશી વિશે તેમ તો એની રચના વિશે ભણી જ ગયા છો, એટલે થોડું ઘણું તો તમને યાદ જ હશે એવું મારું માનવું છે। તો હવે સૌથી પહેલાં આપણે તમારી જે ચોપડીમાં આપેલું છે તે જોઈ લઈએ ચેતાપેશી વિશે। તો ચેતાપેશી છે ને, તો ચેતાપેશી મુખ્યત્વે બે પ્રકારના કોષોની બનેલી હોય છે। કેટલા? તો મુખ્યત્વે બે પ્રકારના કોષોની બનેલી હોય છે। કયા બે પ્રકારના કોષોની? તો એક આધાર કોષ। હવે આધાર કોષ કે જેને ચેતાધાર કોષ પણ કહેવામાં આવે છે। આધાર કોષ કે જેને ચેતાધાર કોષ પણ કહેવામાં આવે છે। જ્યારે બીજો કોષ છે એ મુખ્યત્વે ચેતાકોષ। તો ખાસ કરીને ચેતાપેશી જે છે તે બે પ્રકારના કોષોની બનેલી છે। આધાર કોષ જેને ચેતાધાર કોષ કહેવામાં આવે અને બીજું છે ચેતાકોષ। આ ચેતાકોષ જે છે તે ચેતાતંત્રનો એક મુખ્ય એકમ છે। ચેતાકોષ શું છે? તો ચેતાકોષ એ ચેતાતંત્રનો મુખ્ય એકમ છે। તો આ બધા કોષો, આધાર કોષો, ચેતાકોષ ભેગા મળીને ચેતાપેશીની રચના કરે છે। હવે તમારી ચોપડીમાં આપેલું છે તે હવે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે। એટલે કે બદલાતી અવસ્થા એટલે શું થાય કે તમે કોઈ ગરમ વસ્તુ પર હાથ મૂકો છો તો ચેતાપેશી શું કરે છે? સંદેશો આપે છે ચેતાકોષ દ્વારા કે ભાઈ તમારે અહીંયાથી હાથ ખસાડી લેવાનો છે। હવે આપણને જ્યારે દોડવું છે તો શું થાય? આપણે મગજમાં વિચારીએ છીએ કે મારે દોડવું છે, તો ચેતાકોષ શું કહેશે? ચેતાપેશી શું કહેશે કે ભાઈ તારે દોડવાનું છે। એટલે આપણા અંગો એના નિયંત્રણ હેઠળ કામ કરે છે। ચેતાકોષ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનશીલ કોષ છે। આ ખાસ યાદ રાખજો કે ચેતાતંત્ર છે તો ચેતાતંત્રનો કયો એકમ જે છે તેને ઉત્તેજનશીલ કોષ તરીકે ઓળખવામાં આવે છે। તો ચેતાતંત્રનો મુખ્ય એકમ છે ચેતાકોષ। તો આ ચેતાકોષ છે કે જેને ઉત્તેજનશીલ કોષ કહેવામાં આવે છે। ઉત્તેજનશીલ કોષ કેમ કહેવામાં આવે છે? કારણ કે ચેતાકોષ જે છે તે ઉર્મી વેગનું વહન કરે છે અને ચેતાકોષ દ્વારા ઉર્મી વેગનું વહન થાય છે। પરિણામે શું થાય? આપણે સંવેદનાઓ અનુભવી શકીએ છીએ। જેમ કે બહુ ગરમી થાય, બહુ ઠંડી લાગે, આપણે તીખું ખાઈ લઈએ, મોળું ખાઈએ, તો એ બધી વસ્તુ કોના દ્વારા ખબર પડે? તો ચેતાકોષ દ્વારા ખબર પડે છે। બહુ ખારું હોય તો આપણે શું ખાઈએ? કાઢી નાખીએ છીએ ને, તો એ એક પ્રકારનો ઉત્તેજનશીલ કોષ એટલે કહેવામાં આવે છે। હવે વાત કરીએ ચેતાધાર કોષ। ચેતાધાર કોષ કે જેને આધાર કોષ તરીકે ઓળખવામાં આવે છે, હવે જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે। એટલે કે ચેતાતંત્રનો મુખ્ય ભાગ હોય તો ચેતાકોષ, એને ચેતાકોષ સિવાયનો જો બીજો કોઈ ભાગ હોય તો ચેતાધાર કોષ। હવે ચેતાધાર કોષનું કામ શું છે? ચેતાધાર કોષ જે છે તેનું મુખ્ય કામ ચેતાકોષને રક્ષણ અને આધાર આપવાનું છે। તો અહીંયાથી ફરી પાછો 1 માર્કનો ક્વેશ્ચન બને કે ચેતાધાર કોષનું કામ શું છે? એટલે કે આધાર કોષ છે તો આધાર કોષનું કામ શું છે? તો આધાર કોષનું કામ શું છે? નામ પરથી ખબર પડે, આધાર। આધાર શબ્દ આવે છે ને, તો આધાર એટલે શું કરશે? કોને આધાર આપશે? તો ચેતાતંત્રને, ચેતાતંત્રમાં આવેલા ચેતાકોષને આધાર આપશે અને સાથે સાથે એને રક્ષણ પણ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર આ જોજો, કણી કણી જેવું દેખાશે, બ્લેક કલરના ડોટ જેવું, કે જેને ચેતાધાર કોષ તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે। એટલે કે આપણા શરીરમાં આવેલી જે ચેતાપેશી છે તો એ ચેતાપેશીનો અડધાથી પણ વધારે કદ કોણ બનાવે છે? તો અડધાથી પણ વધારે કદ આધાર કોષો બનાવે છે। જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે ત્યારે તે વિભિન્ન વીજ પરિવર્તન કરે છે। મતલબ કે એક ચેતાકોષ પછી બીજો ચેતાકોષ જોડાયેલો હોય તો જો તમને અહીંયા બતાવો કે ધારો કે આ એક ચેતાકોષ છે
ત્યારબાદ એની નીચે આવી રીતે બીજો ચેતાકોષ ગોઠવાયેલો હોય છે. આ ચેતાકોષની નીચે પાછો ત્રીજો ચેતાકોષ ગોઠવાયેલો હોય છે. તો કોઈ અનુકૂળ પરિસ્થિતિ આવે, સંદેશાનું વહન કરવાનું કામ આવે, ત્યારે શું થશે કે આ ચેતાકોષ પહેલાં ઉત્તેજિત થશે અને ઉત્તેજિત થઈને ઉર્મિ વેગનું વહન કોને કરશે? બીજા ચેતાકોષને. બીજો ચેતાકોષ ત્રીજા ચેતાકોષને, અને ત્રીજો ચેતાકોષ શું કરશે? જે સ્થાને સંદેશાનું વહન કરવું હશે ત્યાં સુધી એને ઉર્મિ વેગનું વહન કરે છે. તો એ જે ઉર્મિ વેગનું વહન કરવાની જે પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે? તો એ વીજ પરિવર્તન કહેવામાં આવે છે. જે ખૂબ જ ઝડપથી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા તો આઉટપુટ ઝોન પર પહોંચે છે. કહેવાનો મતલબ એવો છે, જે સિમ્પલી તમને કહું ને તો ધારો કે આપણને અહીંયા ગરમ વસ્તુ મૂકેલી છે, બરાબર? આપણો હાથ અહીંયા ગરમ વસ્તુ પર પડેલો છે, તો આપણા મગજને સંદેશો ગયો ચેતાકોષ દ્વારા. તો ચેતાકોષ મગજ શું કરશે? આ ચેતાકોષને ઉત્તેજિત કરશે. ઉત્તેજિત કરશે એટલે ઉર્મિ વેગનું વહન બીજો ચેતાકોષમાંથી ઉર્મિ વેગનું વહન ત્રીજા ચેતાકોષમાં, અને ત્રીજા ચેતાકોષમાંથી ઉર્મિ વેગનું વહન ક્યાં થાય છે? તો આને શું કહેવાય છે? જે વસ્તુ પર આપણે ગરમ વસ્તુ પર હાથ મૂકેલો છે તો એને આઉટપુટ ઝોન કહેવામાં આવે, અથવા તો એને આ ચેતાતંત્રનો ચેતાકોષનો અંતિમ છેડો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ ઝડપથી જ્યાં સંદેશો પહોંચાડવાનો છે ત્યાં સુધી ખૂબ જ ઝડપથી ઉર્મિ વેગનું વહન કરે છે. અને શું કરશે કે આસપાસના ચેતાકોષ તેમજ અન્ય ચેતાકોષોને ઉત્તેજિત કરે છે, અથવા તો તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે. એટલે કે આ એક ચેતાકોષ શું કરશે? આને ઉત્તેજિત કરશે, તો આસપાસના થઈ ગયા ને. તો આવી રીતે એક ચેતાકોષ બીજા ચેતાકોષને ઉત્તેજિત કરશે, અને જો ઉત્તેજનાની જરૂર ન હોય, હવે આને સંદેશો આને પહોંચાડી દીધો, તો પછી આ ચેતાકોષને ઉત્તેજિત થવાની જરૂર નથી, કારણ કે એણે ઉર્મિ વેગનું વહન આને કરી દીધું. તો શું થશે? ઉર્મિ વેગનું વહન પણ કરે છે, ઉત્તેજિત પણ કરે છે બીજા ચેતાકોષને, અથવા તો જે ઉત્તેજિત ચેતાકોષ હોય તેને જરૂર ન હોય તો એવા ચેતાકોષને ઉત્તેજિત થતાં અટકાવે છે. બે કામ કરે છે. શું કરશે? આસપાસના ચેતાકોષને ઉત્તેજિત પણ કરશે અને જરૂર ન હોય તો એને ઉત્તેજિત થતાં અટકાવે છે. તો તમારા ચોપડીમાં આટલી વસ્તુ આપેલી છે. ચાલો ત્યારે હવે ચેતાકોષ વિશે થોડું ક્વિક રિવિઝન લઈ લઈએ. ચેતાકોષ કે જેને ચેતાતંત્રનો શું કહેવામાં આવે છે? તો ખૂબ જ અગત્યનો એકમ કહેવામાં આવે છે, કે જે માહિતીને ગ્રહણ કરશે, એકત્રીકરણ કરશે અને એનું માહિતીને શું કરશે? આગળ વહન કરે છે. હવે ચેતાકોષ છે તો ચેતાકોષનો આ આખો મુખ્ય ભાગ, આ ભાગ કે જેને શું કહેવામાં આવે છે? ચેતાકોષ કાય કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એક ચેતાકોષ કાય કહેવામાં આવે છે. હવે ચેતાકોષ કાય છે કે જે શું ધરાવે છે? તો એ કોષ કેન્દ્ર ધરાવે છે, તેમજ ગોળ આકારનું મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, અને એમાં આવી રીતે કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રની ફરતે આવી રીતે કણિકાઓ આવેલી હોય છે. તો આ જે કોષ કેન્દ્રની ફરતે કણિકાઓ આવેલી હોય છે તો એ કણિકાને શું કહેવામાં આવે? તો એને નીઝલની કણિકા કહેવામાં આવે છે. ત્યારબાદ આ કોષકાય પૈતું, અને બીજું કે ચેતાકોષ છે તો ચેતાકોષની રચનામાં બીજા તંતુઓ આવેલા હોય છે. શું આવેલા હોય છે? તો તંતુઓ આવેલા હોય છે. તો આને શું કહેવામાં આવશે? આ જે તંતુ છે, ચેતાકોષકાયમાંથી નીકળતા જે તંતુઓ છે તો આ તંતુને શિખાતંતુ, શિખરના ભાગે આવે એટલે એને શિખાતંતુ એવી રીતે યાદ રાખવાનું. અહીંયા શિખર પર આવેલા છે એટલે આને શું કહેવામાં આવે? તો આને શિખાતંતુ કહેવામાં આવે છે. હવે શિખાતંતુ તમે જો કેવા છે? પાતળા છે અને શાખિત છે, એટલે કે એકમાંથી બીજા આવી રીતે ટૂંકા ટૂંકા પ્રવર્તો નીકળ્યા કરે છે. ત્યારબાદ આ એક જ તંતુ જે નીકળે છે તો એ તંતુને શું કહેવામાં આવે છે? તે એક જ તંતુને અક્ષતંતુ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને અક્ષતંતુ કહેવામાં આવે છે.
ત્યારબાદ તમને ખબર જ છે અક્ષતંતુ છે, તો અક્ષતંતુની ફરતે કોષો ગોઠવાયેલા હોય છે, તો એ કોષોને શું કહેવામાં આવે? શ્વાનના કોષ કહેવામાં આવે છે. અને શ્વાનના જે કોષો છે, શ્વાનના શું છે? તો શ્વાનના જે કોષો છે કે જેમાં આવી રીતે જે અક્ષતંતુ છે, તો અક્ષતંતુની ઉપર આવી રીતે શ્વાનના કોષોનું આવરણ આવેલું હોય છે. અને આવી રીતે દરેક આ જે અક્ષતંતુ છે એટલે કે મજ્જાતંતુ છે, તો મજ્જાતંતુમાં એકાંતરિત શું આવેલી હોય છે? તો રેનવીયરની ગાંઠ આવેલી હોય છે. શું આવેલી હોય? તો રેનવીયરની ગાંઠ આવેલી હોય છે. હવે અક્ષતંતુનો સૌથી લાસ્ટનો છેડો, તો આ જે સૌથી લાસ્ટનો છેડો તેને શું કહેવામાં આવે? તો એને ચેતાંતો કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો એને ચેતાંતો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચેતાકોષની આકૃતિ જોઈ શકો છો, જેમાં ગ્રીન કલરનું તમને જે દેખાય છે તેને ચેતાકોષકાય કહેવામાં આવે છે. ત્યારબાદ એની અંદર જે બ્લુ કલરનું દોરેલો છે તેને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અને ગ્રીન કલર ચેતાકોષકાય છે તેમાંથી નીકળતા જે પ્રવર્ધો છે, જે તમને ડેન્ડ્રાઇટિસ લખેલા છે, તેને શું કહેવામાં આવે? તેને શિખાતંતુ કહેવામાં આવે છે. ત્યારબાદ પર્પલ કલરનું જે ડ્રો કરેલું છે કે જેને અક્ષતંતુ કહેવામાં આવે છે. અને ત્યારબાદ રેડ કલરના અક્ષતંતુ છે તેના પર રેડ કલરના જે કોષો દોરેલા છે, તો એ જે રેડ કલરના કોષો દોરેલા છે તેને શ્વાનના કોષ કહેવામાં આવે છે. તેમજ તમે જોઈ શકો છો કે જે નોડ ઓફ રેનવીયર લખેલું છે, દેટ મીન્સ કે એને રેનવીયરની ગાંઠ કહેવામાં આવે છે. ત્યારબાદ તમે લાસ્ટમાં અક્ષતંતુ છે તેના લાસ્ટમાં જોઈ શકો છો જેને ચેતાંત કહેવામાં આવે છે. તો અહીંયા ચેતાપેશીનો આપણો ટોપિક પૂરો થાય છે.